મારા કચ્છી ભાઈઓ અને બહેનો, મને થોડા દિવસથી જરા આમ અતડું લાગતું હતું. આમ મનમાં થઈ ગયો એટલે મને મજા નહોતી આવતી. કારણ કે ગયા 5-6 વર્ષ લગાતાર દર મહિને એકવાર કચ્છનું પાણી પી દેવું એટલે મહિનો આમ મજા આવે. આ પત્રકાર મિત્રોને આમ ફાવે છે ને ત્યાં આમ આગળ આવું છે, આવું જ આવી જાવ. લો આના ઉપર ન ચડતા હો. એક પ્રકારે ત્રિવેણી સંગમ છે. એક તો પાણી પુરવઠો હોય, ભૂગર્ભની વ્યવસ્થા હોય, જળની, સ્વર્ણિમ જ્યોતિ સર્કલની યોજના હોય, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાપીઠ હોય, એક મોટું લગભગ 31 કરોડ રૂપિયાનું કામ, એક સાથે કોઈ એક નાનકડી જગ્યા પર આટલું મોટું કામ એ જવલ્લે થતું હોય છે. પરંતુ આ રાજ્ય સરકાર એને કામ પણ મોટા કરવા છે અને ઝડપ પણ તેજ રાખવી છે. તેજીના તોફાનની જેમ આ સરકાર દોડે એ પ્રકારનું એક કામ, વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવાનું કામ આ રાજ્ય સરકારે આવી રાત અણથક ઉપાડ્યું છે અને એની અસર વર્તાઈ રહી છે. ચારે તરફ એની અસર વર્તાવી રહી છે. બીજો આજે અવસર છે અને જે અવસર માટે હું મારી જાતને ગૌરવાન્વિત માનું છું, હું ગૌરવ અનુભવું છું. અને અવસર છે દીકરીઓનું સન્માન કરવાનો, દીકરીઓનું ગૌરવ કરવાનો અવસર. અને ત્રીજું છે 1960માં 1 મે ગુજરાતની અલગ રચના થઈ અને એણે એક યાત્રાનો આરંભ કર્યો. 2010માં આ યાત્રા એક નિર્ણાયક મુકામ તરફ વળાંક લેવાની છે અને 2010નો સ્વર્ણિમ જયંતિ આવવાની છે ત્યારે, આવડો મોટો અવસર આવવાનો છે ત્યારે આ રાજ્યનો પ્રત્યેક નાગરિક એ અવસરને વધાવવા માટે એના વધામણાની તૈયારી કેવી કરે, એના વધામણા કેવા કરે, જન જન સુધી વધામણાની વાત કેમ પહોંચે, એના માટેની તૈયારીના ભાગરૂપે એક સ્વર્ણિમ સંકલ્પ જ્યોત આપણા અંજારની ધરતી પર આવી છે. રાજ્યના અનેક નગરોની યાત્રા કરતી કરતી ગુજરાતના કરોડો લોકોના આશીર્વાદ લઈને, એક સદભાવ લઈને આ જ્યોતિ કળશ આપને ત્યાં પહોંચ્યો છે અને અંજારે પણ એનું ભવ્ય સ્વાગત કર્યું છે. કચ્છના ગૌરવમાં ઉમેરો થાય એવું નેત્રદીપક કામ આજે અંજારની ધરતી પર મને જોવા મળ્યું છે. એવા 3 અવસરો આજે એક સાથ, અને આ 3 અવસરો એક સાથે છે ત્યારે આનંદ થાય, બહુ સ્વાભાવિક છે. તમને પણ થાય, મને પણ થાય.
વિદ્યાર્થી મિત્રોને મળવાનો અવસર મળ્યો છે. દીકરા દીકરીઓને મળવાનો અવસર મળ્યો છે. આમ તો આ સ્વર્ણ જયંતિ સંકલ્પ યાત્રા એ રાજ્ય સરકારનો કાર્યક્રમ છે, પણ બીજા અર્થમાં આ દીકરીઓના સન્માનનો જે કાર્યક્રમ છે એ કંઈક અંશે બિન સરકારી કાર્યક્રમ છે. આ બિન સરકારી કાર્યક્રમ એ અર્થમાં છે કે આજે દીકરીઓનું સન્માન થઈ રહ્યું છે, એમને જે પુરસ્કાર અપાઈ રહ્યો છે, એમને જે નાણાં અપાઈ રહ્યા છે, એ ખર્ચો સરકારની તિજોરી પર નથી નાખ્યો. સરકારની તિજોરીમાંથી રૂપિયા કાઢીને આ દીકરીઓને સન્માનવાનો કાર્યક્રમ નથી થતો. એક પ્રકારે આ કાર્યક્રમનો સંબંધ મારા અંતર્મનની લાગણીઓ સાથે જોડાયેલો છે. અને લાગણીઓની અભિવ્યક્તિ આ દીકરીઓને જયારે મંચ પર આવતી જોઉં છું ત્યારે મનમાં ગૌરવ થાય છે, આનંદ થાય છે, સંતોષ થાય છે. તમને બધા ઘણા બધાને ખબર છે કે મને સાર્વજનિક જીવનમાં હોઈએ એટલે ક્યાં જઈએ એટલે લોકો ભેટ સોગાદ આપે, મોંઘી મોંઘી ચીજો ભેટ આપે, અને એમાં મુખ્યમંત્રીને આપવાની હોય તો જરા વધારે સારી ભેટ આપે. શાલ લાવે તો પણ સારી શાલ લાવે, તલવાર આપવાની હોય તો પણ સરસ તલવાર આપે, સોના ચાંદીની ચીજો આપે. આ બધી ભેટ સોગાદ આપે, સરસ હોય, એક એકથી ચડિયાતી હોય. અને આવી ચીજો મળે તો આપણા મોંમાં પાણી તો છૂટે કે ના છૂટે? કોઈ આવી વસ્તુઓ ભેટ આપે તો આમ મનમાં થાય કે ચલો જરા કામમાં આવશે, વાહ, થાય કે ના થાય? તમને કોઈ સરસ મજાનું ચિત્ર આપ્યું, તમને એમ ના થાય ઘરની દિવાલ પર લટકાવી, થાય કે ના થાય? જેમ તમને થાય ને મને થાય. તમે જે મનુષ્ય છો, હું પણ એક સામાન્ય માનવી છું, મને પણ મનમાં ઈચ્છા હોય તો થાય જ ને. મને પણ એમ થાય, વાહ, આટલી સરસ મજાની ચાંદીની વસ્તુ મળી છે, મુખ્યમંત્રીના નિવાસમાં એક ખૂણા પર મૂકીશ તો કોઈ આવશે તો જોડશે તો વાહ વાહ, એને આનંદ થશે. આ રાજ્યના વિકાસ યાત્રાની અંદર 5.5 કરોડ ગુજરાતીઓને મારે જોડવા હોય, તેમાં 50% નારી શક્તિ જો બાકાત રહી જાય તો ગુજરાતના વિકાસની યાત્રાની ગતિ અટકી જાય. અને તેથી દીકરો હોય કે દીકરો, પુરુષ હોય કે સ્ત્રી, બધાની સમાન શક્તિઓનો ઉપયોગ રાજ્યના વિકાસમાં થાય. દીકરીઓમાં અદભુત તાકાત પડી છે, અદભુત. એમને અવસર મળવો જોઈએ, અને જો અવસર મળે તો અદભુત પરિણામ પણ આપે છે. આજથી 20 વર્ષ પહેલા તમે કોઈ પણ પરીક્ષામાં 1 થી 10 નંબર જુઓ તો માંડ ક્યાંક એકાદ દીકરીઓનો નંબર આવતો, અને હવે તમે કોઈ પણ રિઝલ્ટમાં 1 થી 10 નંબર જુઓ તો માંડ એકાદ ભાઈ અંદર દેખાય છે. દીકરીઓ દેખાતી હોય. અરે માત્ર પરીક્ષાઓ નહીં, ખેલકૂદની અંદર પહેલા તો ગુજરાત કઈ મેડલનો નંબર નહોતો લાગતો, પણ હમણાં લાગે છે. પણ જે હમણાં મેડલમાં નંબર લાગે છે એમાં પણ 60 થી 70% મેડલ લાવનારાઓમાં દીકરીઓ હોય છે, 30 કે 40% મેડલ લાવવામાં દીકરા. રમતગમતમાં પણ અનુભવ છે. આવડી મોટી શક્તિ, આટલું મોટું સામર્થ્ય, એનું ગૌરવ થવું જોઈએ, એને અવસર મળવો જોઈએ.
એ માટેની મથામણા રાજ્ય સરકારે આદરી છે અને એના ભાગરૂપે આ એક નાનકડો પ્રયાસ દીકરીઓના ગૌરવનો, દીકરીઓના સન્માન.